ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સામાજિક વિજ્ઞાનમાં પાઠ બીજો દિલ્હી સલ્તનત ભણીશું. જો પહેલાં મેં તમને કહ્યું હતું કે સામાજિક વિજ્ઞાનમાં આપણે 3 પેટા વિભાગ છે. એક ઇતિહાસ, બીજો નાગરિક, ત્રીજો ભૂગોળ. તો આ જે પાઠ હું તમને ભણાવવા જઈ રહ્યો છું તે ઇતિહાસનો છે. પ્રાચીન કાળથી દિલ્હી ભારતીય રાજનીતિના કેન્દ્રમાં રહ્યું છે. 12મી સદીમાં તોમર અને ચૌહાણ રાજપૂતોના સમયમાં દિલ્હી વેપાર અને વાણિજ્યનું એક મહત્ત્વનું કેન્દ્ર હતું. 13મી સદીની શરૂઆતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ. ઈસવીસન 1206થી, ખાસ મિત્રો અહીંયા અંડરલાઇન કરજો, 1206થી ઈસવીસન 1526 દરમિયાન ઉત્તર ભારતના વિશાળ વિસ્તાર ઉપર શાસન કરનાર શાસકોને સુલતાન અને શાસનકાળને દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે. 1206થી 1526. આ શાસકો મૂળભૂત રીતે તુર્ક અને અફઘાન મૂળના હતા. 325 વર્ષ દરમિયાન દિલ્હી સલ્તનતમાં કુલ 5 વંશોએ અહીંયા સત્તા ભોગવી છે. તો એ 5 વંશો ક્યાં ક્યાં? એક ગુલામ વંશ, બીજો ખલજી વંશ, ત્રીજો તુગલક વંશ, ચોથો સૈયદ વંશ અને 5મો લોધી વંશ. દિલ્હી સલ્તનતની સાથે આપણે આ પાઠમાં વિજયનગર અને બહમની સામ્રાજ્યનો પણ અહીંયા અભ્યાસ કરવાનો છે. સૌથી પહેલો મિત્રો છે દિલ્હી સલ્તનતના શાસકો. પહેલું છે ગુલામ વંશ. જો કાઉન્સની અંદર આપેલું છે ઈસવીસન 1206થી ઈસવીસન 1290 સુધી આ ગુલામ વંશ હતો. ઈસવીસન 1192માં તરાઈના બીજા યુદ્ધમાં શિહાબુદ્દીન ઘોરીએ પૃથ્વીરાજ ચૌહાણની સામે નિર્ણાયક વિજય મેળવી દિલ્હીમાં સલ્તનતની સત્તાનો પાયો નાખ્યો. મુહમ્મદ ઘોરીના ગુલામ કુતુબુદ્દીન ઐબક મામલુક વંશનો હતો. માત્ર 5 વર્ષના તેના શાસનકાળમાં તેણે દિલ્હી સલ્તનત સત્તાને જાળવી રાખવાનો પ્રયત્ન કર્યો. ઈસવીસન 1210માં પોલો રમતા ઘોડા પરથી પડી જવાના કારણે તેનું મૃત્યુ થયું. જો આમાં નાના નાના પ્રશ્નો અને જવાબો પણ હોય છે, એટલે બરાબર મિત્રો ધ્યાનથી તમે સમજવાનો પ્રયત્ન કરજો. કઈ રીતે તેમનું મૃત્યુ થયું? તો ઈસવીસન 1210માં પોલો એક ઘોડા ઉપર બેસી અને હાથમાં એક લાકડી જેવું રાખી અને જે દડો નીચે પડ્યો હોય એ જે રમત રમવામાં આવે છે એ રમતને પોલો કહેવામાં આવે છે. તો એ પોલોની રમત રમતા ઘોડા ઉપરથી પડી જવાથી તેમનું મૃત્યુ થયું. તો આ કુતુબુદ્દીન ઐબકના અવસાન બાદ તેનો ગુલામ અને પાછો એમનો જમાઈ ઇલ્તુમિશ ગાદીએ આવ્યો. તેણે સલ્તનત સત્તાને સર્વોપરી બનાવવા ચહેલગાન 4 ગાનની સ્થાપના કરી, એટલે કે 40 તુર્ક અમીરોના દળની રચના કરી. તેણે રાજધાનીનું સ્થળાંતરણ લાહોરથી દિલ્હી કર્યું. ઇલ્તુમિશને ગુલામ વંશનો સાચો સ્થાપક માનવામાં આવે છે. પોતાના એક પણ પુત્રને સુલતાન બનાવવા યોગ્ય ન સમજતા ઇલ્તુમિશે પોતાની કાબેલ પુત્રી રઝિયાને પોતાના ઉત્તરાધિકારી તરીકે જાહેર કરી. તો પોતાની પુત્રી રઝિયાને તેમણે ઉત્તરાધિકારી બનાવી દીધી હતી અને જાહેર કરી દીધું. પોતાના પુત્રો હતા પણ એ એમને કાબેલ લાગ્યા નહીં. ઇલ્તુમિશના અવસાનના થોડા સમય બાદ તેની પુત્રી રઝિયા સુલતાના દિલ્હીની ગાદીએ આવી, જે દિલ્હીની ગાદીએ આવનાર પ્રથમ મહિલા શાસક હતી. જો અહીંયા પ્રશ્ન પૂછાય કે દિલ્હીની ગાદી ઉપર બેસનાર પ્રથમ મહિલા શાસક કોણ હતી, તો અહીં લખવાનું છે કે રઝિયા સુલતાના. એ સમયના ઇતિહાસકાર, જો અહીંયા અંડરલાઇન કરજો, ઇતિહાસકાર મિન્હાજ એ સિરાજ પણ સ્વીકારે છે કે રઝિયા સુલતાના તેના બધા જ ભાઈઓમાં સૌથી વધુ કાબેલ એટલે કે હોશિયાર અને સક્ષમ હતી.
આમ છતાંય એક મહિલા શાસનકર્તા તરીકે માન્યતા મળવી મુશ્કેલ હતી. દરબારીઓ પણ તેને સ્વતંત્ર શાસક તરીકે સ્વીકારવા રાજી નહોતા. અમીરોની સત્તા લાલચા અને સતત ચાલતા વિદ્રોહને તેના શાસનનો અંત આણ્યો. તેના અવસાન પછી 6 વર્ષ સુધી રાજ્યમાં અંધાધૂંધી ચાલી. અમીરોએ ઇલ્તુમિશના પુત્ર નાસિરુદ્દીનને દિલ્હીની ગાદીએ બેસાડ્યો. બરાબર મિત્રો યાદ રાખજો. રજિયા પછી ઇલ્તુમિશનો પુત્ર, અંડરલાઇન કરજો, નાસિરુદ્દીનને દિલ્હીની ગાદીએ બેસાડ્યો. 21 વર્ષ સુધી તેમણે આ શાસન કર્યું. 21 વર્ષના શાસનકાળ બાદ તેનું અવસાન થતાં ગિયાસુદ્દીન બલબન ગાદી ઉપર આવ્યો. તેણે સેહલગાન દળનો નાશ કરી શાસનતંત્ર પરથી અમીરોની પકડને હળવી કરી. તેણે રાજાનું સ્થાન વધુ મજબૂત બનાવ્યું. બલબન સાહિત્ય અને કલાનો પોષક પણ હતો. 22 વર્ષના તેના શાસનમાં થોડા સમય બાદ દિલ્હી સલ્તનત પર ખલજી વંશની સ્થાપના થઈ. હવે આવે છે ખલજી વંશ. ઈસવીસન 1290થી ઈસવીસન 1320નો સમયગાળો. જલાલુદ્દીન ખલજીથી ખલજી વંશના શાસનની શરૂઆત થઈ. જલાલુદ્દીનના 6 વર્ષના શાસન બાદ દિલ્હીની ગાદીએ મહત્વાકાંક્ષી સુલતાન અલ્લાઉદ્દીન આવ્યો. તેણે ઉત્તર ભારત, ગુજરાત અને દક્ષિણ ભારત પર યુદ્ધો કરી વિજય પ્રાપ્ત કરી અને પોતાના સામ્રાજ્યનો ખૂબ વિસ્તાર કર્યો. દિલ્હીમાં સ્થાયી સેનાની શરૂઆત કરી. તેણે સૈન્યના ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી. આ ઉપરાંત દરેક વસ્તુનો ભાવ નિયમન, બજારો પર પોતાનું નિયંત્રણ, સંગ્રહખોરી નિયમન જેવા વહીવટી સુધારા પણ તેમણે કર્યા હતા. અલ્લાઉદ્દીન ખલજીના અવસાન બાદ રાજ્યમાં અંધાધૂંધીનું વાતાવરણ રહ્યું. ખલજી રાજવંશોનો અંત આણી દિલ્હીની ગાદીએથી તુગલક શાસનની શરૂઆત કરનાર ગિયાસુદ્દીન તુગલક હતો. જો મિત્રો આ પીળા કોષ્ટકમાં આપેલું છે, અલ્લાઉદ્દીન ખલજીના સમયમાં પ્રસિદ્ધ કવિ અમીર ખુશરો થયા. પ્રશ્ન પૂછાય કે અલ્લાઉદ્દીન ખલજીના સમયમાં કયા પ્રસિદ્ધ કવિ થઈ ગયા? તો લખવાનું છે અમીર ખુશરો, જેમણે કિરાતુલ સદાયન, આશિકા નૂહ વગેરે જેવી પ્રસિદ્ધ સાહિત્ય કૃતિઓની રચના કરી હતી. ખલજી વંશ પછી આવે છે તુગલક વંશ. ઈસવીસન 1320થી ઈસવીસન 1414 સુધી આ વંશનું શાસન રહ્યું હતું. તુગલક વંશ દરમિયાન મોહમ્મદ બિન તુગલક, આવા બધા મહત્ત્વના મુદ્દા હોય ત્યાં નીચે અંડરલાઇન કરજો, એક પ્રતિભાવંત સુલતાન થયો, જેણે તેના સમયમાં કેટલીક યોજનાઓ અમલમાં મૂકી, જેમાં દિલ્હીથી દૌલતાબાદ રાજધાનીનું સ્થળાંતર એટલે ફેરવી, પ્રતીક મુદ્રા પ્રયોગ વગેરે જેવી યોજનાઓનો સમાવેશ થાય છે. પરંતુ મોટાભાગની યોજનાઓમાં વ્યવહારિકતાનો અભાવ તેમજ તબક્કાવાર અને આયોજનબદ્ધ અમલીકરણના અભાવના કારણે નિષ્ફળ ગઈ. તેથી ઇતિહાસમાં આ યોજનાઓને તરંગી યોજનાઓ તરીકે ઓળખવામાં આવે છે. તરંગી એટલે કે જાજો સમય એ યોજના છે એ અસ્તિત્વમાં ન રહી હોય. મોહમ્મદ તુગલકના સમયમાં આફ્રિકન મુસાફર, ખાસ અહીંયા અંડરલાઇન કરજો, ઇબ્ન બતુના ભારતની મુલાકાતે આવેલ. મોહમ્મદ તુગલક બાદ તેનો પિતરાઈ ભાઈ ફિરોઝશાહ તુગલક ગાદી ઉપર આવે છે. ફિરોઝશાહ તુગલકના અવસાન પછી તૈમૂર લંગે દિલ્હી પર આક્રમણ કર્યું. ઈસવીસન 1398-99, 2 વર્ષ. જેથી સત્તાના પાયા મમસી ગયા અને તુગલક સત્તા સે મર્યાદિત બની ગઈ. સૈયદ વંશ ઈસવીસન 1414થી ઈસવીસન 1451. લોધી વંશ ઈસવીસન 1451થી ઈસવીસન 1526. આનો સમયગાળો છે. તુગલક વંશના શાસનના અંત બાદ ખિઝ્ર ખાનાએ સૈયદ વંશની સ્થાપના કરી. ખાસ યાદ રાખજો, સૈયદ વંશની સ્થાપના કરનાર કોણ? તો સૈયદ વંશની સ્થાપના કરનાર ખિઝ્ર ખાન. સૈયદ વંશ બાદ બહલોલ લોધીએ લોધી વંશની સ્થાપના કરી. લોધી વંશની સ્થાપના કરનાર કોણ? તો કે લોધી વંશની સ્થાપના કરનાર બહલોલ લોધી. બહલોલ લોધી સલ્તનતનો પ્રથમ અફઘાન શાસક હતો. લોધી વંશનો અંતિમ બાદશાહ ઇબ્રાહિમ લોધી હતો. ઈસવીસન 1526માં બાબર સામે પાણીપતના પ્રથમ યુદ્ધમાં તેમનો પરાજય થયો
અને સલ્તનત યુગનો અંત આવ્યો અને મુઘલ શાસનની અહીંથી શરૂઆત થઈ. પછી છે રાજ્ય વ્યવસ્થા. ઈસવીસન 13મી સદીમાં સ્થાપાયેલ દિલ્હી સલ્તનત ભારતમાં રાજ્ય શાસન વ્યવસ્થાની દ્રષ્ટિએ વિશિષ્ટ હતું. દિલ્હી સલ્તનત શાસનમાં કેન્દ્રમાં સુલતાન હતો. એ સમયે સુલતાનની સત્તા બધા કરતાં ઉપરી ગણાતી, સર્વોપરી, જે સર્વોચ્ચ સેનાપતિ, કારોબારીનો સર્વોચ્ચ વડો અને સર્વોપરી ન્યાયાધીશ પણ હતો. સુલતાનને મદદ કરવા એક મંત્રીમંડળ હતું. મંત્રીમંડળના મંત્રીઓ અને અધિકારીઓની નિમણૂક સુલતાન પોતે કરતો. સલ્તનત શાસન વ્યવસ્થા કેન્દ્રિક, પ્રાંતિક અને સ્થાનિક એમ 3 વિભાગોમાં વહેંચવામાં આવતી હતી. જો મિત્રો, અહીંયા મારે તમને એ કહેવું છે કે અત્યારે આપણે સરકાર છે તે સમયે હતી જ તે રાજાશાહી વખતમાં તે હજારો વર્ષ પહેલાં. અત્યારે સ્થાનિક સરકાર, દાખલા તરીકે ભાવનગર આપણી સ્થાનિક સરકાર છે, તો એ મેયર હોય, કલેક્ટર હોય, કમિશનર હોય. ત્યાંથી આગળ એટલે કે રાજ્ય સરકાર, જ્યાં આપણા મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, અલગ અલગ પ્રકારના શિક્ષણ ખાતા, રોડ વિભાગનું ખાતું, વીજળીનું ખાતું, અલગ અલગ પ્રકારના બધા ખાતાઓ આપેલા હોય. ને ત્યાર પછી દિલ્હી છે કેન્દ્ર સરકાર, જ્યાં આપણા વડાપ્રધાન, રાષ્ટ્રપતિ, ત્યાં આપણા અલગ અલગ પ્રકારના બધાને ખાતાઓની વહેંચણી કરવામાં આવેલી હોય છે. આવી જ રીતે એ સમયની અંદર એ શાસન વ્યવસ્થામાં પણ કેન્દ્રિક, પ્રાંતિક અને સ્થાનિક આમ 3 વિભાગમાં હતી. એમાં પહેલું છે કેન્દ્રીય શાસન. સુલતાન પછી મંત્રીમંડળ મુખ્ય હતું. સુલતાનનો પ્રધાનમંત્રી વઝીર કહેવાતો, જે વહીવટી તંત્રનો વડો હતો. આ ઉપરાંત મંત્રીમંડળમાં સેના વિભાગ, પત્ર વ્યવહાર વિભાગ, ધર્મ વિભાગ, વિદેશ વિભાગ, ગુપ્તસર વિભાગ, આવા અલગ અલગ વિભાગોનો સમાવેશ થતો હતો. આમાં થોડા ઘણા અંશે આધુનિક મંત્રીમંડળ જેવી વ્યવસ્થા એ સમયે આપણને જોવા મળે છે. જો અહીંયા મિત્રો પીળા કોષ્ટકમાં આટલું જાણો એમ કરીને લખેલું છે, ખાસા વાંચવાનું છે અને યાદ રાખવાનું છે. અલાઉદ્દીન ખલજીના સમયમાં સરકારી તંત્ર પૂરતી ટપાલ વ્યવસ્થા અસ્તિત્વમાં આવી હતી. ખેપિયાઓ શાહી હુકમો, સંદેશાઓ લઈ જતા રાજ્યના મહત્ત્વના મથકે ખેપિયાઓ મળતા. આ રીતે અત્યારની ટપાલ વ્યવસ્થાની પ્રારંભિક આવૃત્તિ તેને આપણે કહી શકાય. પ્રાંતિય શાસન. સલ્તનત કાળમાં પ્રાંતને જાગીરમાં વહેંચવામાં આવતું, જેને ઇક્તા કહેવામાં આવતું હતું. ઇક્તાનો વડો ઇક્તેદાર કે મુક્તિ કહેવાતો, જે પ્રાંતની કારોબારી અને ન્યાયતંત્રનો વડો હતો. તેનું કાર્ય જમીન મહેસૂલ એકત્ર કરવાનું અને સુલતાનને જરૂર પડે ત્યારે લશ્કરી મદદ કરવાનું રહેતું હતું. જોકે અલાઉદ્દીન ખલજી અને મોહમ્મદ તુગલકના સમયમાં કેન્દ્રીય સેનાને મહત્ત્વ આપી ઇક્તેદારો પર નિયંત્રણ થાપવામાં આવેલ હતું. હવે છે સ્થાનિક શાસન. પ્રાંત પછીના એકમને જિલ્લા અને તાલુકામાં વહેંચવામાં આવતા, જે અત્યારે છે તે, જેને અનુક્રમે શીખ અને પરગણા કહેવામાં આવતા. ગામનો વહીવટ જે કરે એને મુખી કે મુકદ્દમ કરતો, તેને પરવાની અને કારકુન મદદ કરવા માટે હતા. કિલ્લા અને અન્ય બાંધકામ. દિલ્હી સલ્તનતની, જ્યાં આપણે પ્રશ્ન પૂછાય ને આપણે કે આપણા ભારતની રાજધાની કઈ છે, તો કે ભારતની રાજધાની દિલ્હી છે. ત્યાંની વાત છે આ. દિલ્હી સલ્તનતની સ્થાપનાથી આપણા ભારતમાં ભારતીય ઇસ્લામિક શૈલીના સ્થાપત્યોના નિર્માણની શરૂઆત થઈ. દિલ્હી સલ્તનત સમયગાળા દરમિયાન કિલ્લાઓ, મસ્જિદો, મકબરા, મકાનો, બગીચા, દરવાજા, મિનારાઓ વગેરે જેવી સ્થાપત્ય કલાની દ્રષ્ટિએ નોંધપાત્ર કૃતિઓ તૈયાર થઈ. કુતુબુદ્દીન ઐબકના સમયમાં દિલ્હીમાં કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદનું નિર્માણ થયું. ઐબકે બંધાવેલી બીજી મહત્ત્વની ઇમારત કુતુબ મિનાર છે. આ નામ આપણે ઘણીવાર સાંભળ્યું હોય, તો કોણે બંધાવેલી છે? તો કહેવાનું છે ઐબક, કુતુબુદ્દીન ઐબકે. કુતુબુદ્દીનના સમયમાં તેનો એક જ માળ બાંધી શકાયો. તેના અવસાન બાદ જે બાકીનું કામ અધૂરું હતું એ કોણે પૂરું કર્યું? તો કે ઇલ્તુત્મિશે પૂર્ણ કરાયું.
ફિરોઝ શાહ તુગલક અને સિકંદર લોધીએ તેનો જીર્ણોદ્ધાર કરાવેલો, એટલે રિપેરિંગ કરાવ્યું. કુતુબુદ્દીન ઐબક નિર્મિત અન્ય એક ઇમારત, એનું નામ છે ઢાઈ દિનકા ઝોપડા નામની મસ્જિદ, જે અજમેરમાં આવેલી છે. ઇલ્તુમિશના સમયમાં હોજ એ શમ્મી ઈદગાહ, જુમ્મા મસ્જિદનો પણ સમાવેશ થાય છે. ખલજી વંશ દરમિયાન અલ્લાઉદ્દીન ખલજીએ બંધાવેલ અલાઈ દરવાજા નામનું પ્રવેશદ્વાર, શિરી નામનો કિલ્લો અને શિરી નામનું નગર તથા હોજી એ ખાસનો સમાવેશ થાય છે. તુગલક શાસન દરમિયાન તુગલકાબાદ, ફિરોજાબાદ, હિસાર, જૌનપુર, ફિરોઝપુર, ફતેહાબાદ વગેરે નગરો વસાવવામાં આવ્યા હતા. આ સમયગાળા દરમિયાન દિલ્હીમાં અનેક કિલ્લાઓ, મસ્જિદો, તળાવો, મહેલો, સ્નાન કરવા માટેના સ્નાનાગારો, મકબરાઓ, ફૂલો, સરાયો, બગીચાઓ વગેરેનું નિર્માણ થયું હતું. સૈયદ અને લોધી વંશ દરમિયાન મકબરાઓ અને મસ્જિદોનું નિર્માણ પણ થયું હતું, જેમાં બંદે ખાનનો ગુંબજ, બડા ગુંબજ, મોઠની મસ્જિદ અને શિયાબુદ્દીનનો મકબરો મુખ્ય છે. હવે મિત્રો તમે ચિત્રમાં જોઈ શકો છો ઢાઈ દિનકા ઝોપડાનું ચિત્ર. આવો ઢાઈ દિનકા ઝોપડા આવો બનાવેલો હતો. ત્યાર પછી છે વિજયનગર સામ્રાજ્ય, ઈસવીસન 1207 ઈસવીસન 1290. તુગલક વંશના નિર્બળ સુલતાનોના સમય દરમિયાન દિલ્હી સલ્તનતના વિઘટનની પ્રક્રિયાનો ધીમે ધીમે પ્રારંભ શરૂ થયો. સૈયદ વંશ અને લોધી વંશ દરમિયાન આ પ્રક્રિયા ઝડપી બની. તૈમૂરના આક્રમણના કારણે પણ આ સ્થિતિ વધુ વણસી હતી. આ બધી પરિસ્થિતિના કારણે ઉત્તર અને દક્ષિણ ભારતમાં અનેક પ્રદેશો સ્વતંત્ર થયા. તેમાં કયા કયા પ્રદેશો હતા? તો કે વિજયનગર, બહમની, માળવા, મેવાડ, બંગાળ, જૌનપુર વગેરેનો સમાવેશ થાય છે. અહીં આપણે વિજયનગર અને બહમની રાજ્ય વિશે આપણે થોડીક વાતો કરવાની છે. જો મિત્રો ખાસ અહીં અંડરલાઈન કરજો. હરિહર રાય અને બુક્કારાય નામના બે ભાઈઓએ ઈસવીસન 1336માં, ખાસ અહીં અંડરલાઈન કરજો, તુંગભદ્રા નદીના કિનારે પોતાના રાજ્યની રાજધાની બનાવી અને વિજયનગર સામ્રાજ્યનો પાયો નાખ્યો હતો. શરૂઆતમાં નગર તેમના ગુરુ સ્વામી વિદ્યારણ્યના નામ પરથી વિદ્યાનગર તરીકે ઓળખાયું. પાછળથી તેમના સમ્રાટોની લશ્કરી સફળતાના કારણે તેને વિજયનગર એવું નામ આપવામાં આવ્યું અને આજે એ પ્રદેશ છે વિજયનગર તરીકે ઓળખવામાં આવે છે. હરિહર રાય અને બુક્કારાય સંગમ વંશના રાજા હતા. ખાસ અંડરલાઈન કરજો કે આ કયા વંશના રાજા હતા? તો કે સંગમ વંશના. કયા નગરની સ્થાપના કરી? તો કે વિજયનગરની. વિજયનગર પહેલાં કયા નામથી ઓળખાતું હતું? તો કે વિદ્યાનગર. વિદ્યાનગર નામ શા માટે પાડ્યું હતું? તો કે હરિહર રાય અને બુક્કારાયના સ્વામી એટલે કે એના ગુરુ સ્વામી હતા, વિદ્યારણ્ય હતા, એના નામ ઉપરથી તેમણે વિદ્યાનગર એવું નામ રાખ્યું હતું. વિજયનગર સામ્રાજ્યમાં સંગમ વંશ, સાલુ વંશ, તુલુ વંશ અને અરિવિંડુ વંશે શાસન કર્યું. હરિહર રાય પ્રથમ અને બુક્કારાયે નાના રાજ્યોને સામ્રાજ્ય બનાવવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું. સાલુ વંશનું શાસન 20 વર્ષ સુધી અને ત્યારબાદ તુલુ વંશની સ્થાપના થઈ. તુલુ વંશમાં કૃષ્ણદેવરાય, અંડરલાઈન કરજો, જેવો શ્રેષ્ઠ શાસક થયો, જે માત્ર તુલુ વંશનો જ નહીં પણ આખા સમગ્ર વિજયનગર સામ્રાજ્યનો સર્વશ્રેષ્ઠ શાસક સાબિત થયો. એટલું જ નહીં, તેને ભારતના એક મહાન શાસક બનવાનું ગૌરવ પણ તેમણે મેળવ્યું છે. તેણે શાસન દરમિયાન અનેક વિજયો હાંસલ કર્યા. કૃષ્ણદેવરાયનું મોટાભાગનું જીવન યુદ્ધભૂમિ ઉપર પસાર થવા છતાં તેણે વહીવટી તંત્રની ઉપેક્ષા ક્યારેય કરી ન હતી. તેણે રાજ્યમાં તળાવો, નહેરો ખોદાવી અને ખેતીવાડીને સમૃદ્ધ કરી હતી. જો નહેરો એટલે કે એક જગ્યાએ પાણી ભેગું થાય અને એ તળાવમાંથી ખેડૂતની જમીન ખેતીવાડી સુધી પાણી પહોંચાડવા માટેની જે વ્યવસ્થા હોય એને નહેર કહેવામાં આવે છે. કેટલાક અયોગ્ય વેરાઓ, ખોટા વેરા હતા, તે વેરા તેમણે નાબૂદ કરી
અને પ્રજાનો પ્રેમ તેમણે મેળવ્યો હતો. વિજયનગર પાસે નાગલપુર નામનું એક નગર વસાયું. તેમણે અનેકવિધ ઇમારતો અને મંદિરોથી એને શણગાર્યું. કૃષ્ણદેવરાય પોતે વિદ્વાન હતા. તેમણે સંસ્કૃત અને તેલુગુ ભાષામાં કેટલાક ગ્રંથો પણ લખ્યા હતા. તેના સાહિત્ય કલાના ઉત્તેજનના કારણે તેને આંધ્રના ભોજ પણ કહેવામાં આવે છે અને આંધ્રના ભોજ તરીકે ઓળખાય છે. કૃષ્ણદેવરાયના અવસાન બાદ વિજયનગરમાં આંતરિક સંઘર્ષ અને કાવતરા શરૂ થયા. અંડરલાઈન કરજો મિત્રો. અહીંયા 23 જાન્યુઆરી 1565માં તાલીકોટાના યુદ્ધમાં મુસ્લિમ રાજ્યોમાં બનેલા સંઘની સામે વિજયનગરનો પરાજય થયો. આ યુદ્ધ પછી વિજયનગર સામ્રાજ્ય 1 સદી સુધી એટલે કે 100 વર્ષ સુધી ટકી રહ્યું, પણ પહેલાં જેટલી ભવ્યતા પ્રાપ્ત કરી શક્યો નહીં. પછી છે બહમની રાજ્ય. ઈસવીસન 1347થી ઈસવીસન 1518. તુગલક વંશના સમયમાં જ દખ્ખણના જફ્ફરખાને ઈસવીસન 1347માં બહમની રાજ્યની સ્થાપના કરી. આ રાજ્ય લગભગ 1.5 સદી સુધી એટલે 150 વર્ષ સુધી દક્ષિણ ભારતની રાજનીતિ પર પ્રભાવ પાડ્યો. જફ્ફરખાને અલાઉદ્દીન બહમનશાહ નામ ધારણ કરી અને સ્વતંત્ર શાસન કર્યું. તેણે નવા સ્વતંત્ર રાજ્યની રાજધાની ગુલબર્ગને બનાવી. પોતાના રાજ્યમાં અનેક પ્રદેશો જોડ્યા. બહમની સામ્રાજ્યમાં અહમદશાહ અને મુહમ્મદશાહ ત્રીજાનું શાસન નોંધપાત્ર છે. અહમદશાહે ગુલબર્ગથી રાજધાની બીડર ખસેડી અને બીડરમાં અનેક ઇમારતો તેમણે બંધાવી. મુહમ્મદશાહ ત્રીજાનો વજીર મહમૂદ ગવાહ હતો. તેણે સક્ષમ વહીવટતંત્રની રચના કરી. મુહમ્મદશાહ ત્રીજાના સમયમાં બહમની સત્તા ખૂબ મજબૂત બની હતી, પરંતુ ત્યારબાદ મહમૂદશાહ બહમની બીજાના સમયમાં રાજ્યની તમામ સત્તા તેના વજીર કાસિમ બરીદના હાથમાં આવી અને તેના સમયમાં જ બહમની સામ્રાજ્યનો મિત્રો અંત આવ્યો. સમગ્ર સામ્રાજ્ય વિજાપુર, અહમદનગર, ગોલકોંડા, બીડર, બરાર જેવા 5 સ્વતંત્ર રાજ્યોમાં વિભક્ત થઈ ગયું. છેલ્લે મિત્રો છે દિલ્હી સલ્તનત શાસનનો અંત. દિલ્હી સલ્તનત શાસનની સ્થાપના ઈસવીસન 1206માં કુતુબુદ્દીન ઐબક દ્વારા કરવામાં આવેલી હતી અને 320 વર્ષ પછી ઈસવીસન 1526માં ઇબ્રાહિમ લોદીના શાસનના અંત સાથે દિલ્હી સલ્તનત શાસનનો અહીંયા અસ્ત થાય છે. આ લગભગ 350 વર્ષ દરમિયાન યોગ્ય, શક્તિશાળી અને કેટલીક વાર નિર્બળ સુલતાનો પણ ગાદી આવ્યા. દિલ્હીના આ મુસ્લિમ મહારાજ્યે અનેક તડકી સાયડી સુખ અને દુઃખ જોયા. તેનો ઉદય, તેનો અસ્ત એ ન્યાયે તેનો મિત્રો પતન થાય છે. હવે મિત્રો અહીંયા આ પાઠ પૂરો થાય છે. તો અહીંયા સ્વાધ્યાય આપેલું છે તે આપણે પાકી બુકમાં સુંદર, સારા અને મરોડદાર અક્ષરે પ્રશ્નોના જવાબ લખી અને તમારે મૌખિક પાકા કરવાના છે. તો પહેલો છે નીચે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને સાચો ઉત્તર લખો. પ્રશ્ન 1. દિલ્હી સલ્તનતના ચહેલગાન, બીજું નામ છે શારગાનની સ્થાપના કોણે કરી હતી? 4 અહીંયા જવાબ આપેલા છે. 4માંથી એક સાચો જવાબ છે ને 3 છે એ ખોટા છે. એ રજિયા સુલતાન, બી કુતુબુદ્દીન ઐબક, સી બલબન અને ડી છે ઇલ્તુમિશ. પ્રશ્ન 2. દિલ્હી સલ્તનતના પ્રથમ મહિલા શાસક કોણ હતા? તો બધાને આવડતું જશે. એ રજિયા સુલતાના, બી નૂરજહાં, સી અર્જમંદ બાનો અને ડી છે મહેરુનિન્સા. પ્રશ્ન 3. દિલ્હીના કયા શાસકની યોજના તરંગી યોજના તરીકે ઓળખાય છે? એ ઇલ્તુમિશ, બી કુતુબુદ્દીન ઐબક, સી મુહમ્મદ તુગલક, ડી ફિરોઝશાહ તુગલક. પ્રશ્ન 4. વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી? એ અહમદશાહ, બી હરિરાય અને મુક્કારાય, સી કૃષ્ણદેવરાય અને ડી જફ્ફરખાન. તો પાઠ્યપુસ્તકમાંથી આ પાઠમાંથી જવાબ બધા જ શોધીને સારામાં સારા અક્ષરે તમારે લખવાના છે. ખાલી જગ્યા છે માત્ર 4.
રાયજન કા ઝોપડા ખાલી જગ્યા શહેરમાં આવેલ છે. દિલ્હી સલ્તનતની શાસન વ્યવસ્થાના કેન્દ્રમાં ખાલી જગ્યા હતો. દિલ્હી સલ્તનતનો અંતિમ શાસક ખાલી જગ્યા હતો. શ્રીનગર ખાલી જગ્યાએ વસાયું હતું. પ્રશ્ન ત્રીજો. નીચેના પ્રશ્નોના 1-2 શબ્દમાં ઉત્તર લખો. કુતુબ મિનાર ક્યાં આવેલ છે? 2. પાણીપતનું પ્રથમ યુદ્ધ કોની વચ્ચે થયું હતું? 3. અલાય દરવાજાનું નિર્માણ કોના સમયમાં થયું? 4. બહમની રાજ્યની સ્થાપના કોણે કરી હતી? પછી ચોથામાં છે ટૂંકમાં જવાબ લખવાના છે. પ્રશ્ન પહેલો છે, તુગલક સમયગાળા દરમિયાન દિલ્હીની આસપાસ કયા કયા શહેરો વસાવવામાં આવ્યા? પ્રશ્ન 2, સલ્તનત સમયમાં સ્થાપત્યનું વર્ણન કરો. 3, કૃષ્ણદેવરાય વિશે ટૂંકમાં માહિતી આપો. તો આ પાઠ અહીંયા આપણે પૂરો કરીએ છીએ. હવે પછીના લેક્ચરમાં પાછા આપણે ફરી મળશું. આવજો.